રસોડાના કામને સરળ અને રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે બહેનો માટે ખૂબ જ જાણવા જેવી માહિતી. 1. લીલા મરચાં કાપ્યા પછી આંબલીના પાણીથી હાથ ધોવાથી હાથોમાંની બળતરા થતી અટકે છે. 2. ઘઉંના લોટમાં ખડીના પાન રાખો, તે ઈયળોને દૂર રાખશે. 3. જો દહીં ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખીને આખી રાત રાખો. સવારે તમને જામેલું દહીં મળશે. 4. રીંગણ શેકતી વખતે જો તમે તેમાં લસણની 2-3 લવિંગ નાખશો તો ભરતાનો સ્વાદ સારો અને નવો આવશે. 5. સૂકી કેરીના પાવડરથી પિત્તળ અને તાંબાના વાસણો સાફ કરો. વાસણો ચમકી ઉઠશે. 6. ચણાના લોટમાં થોડો રવો ઉમેરીને ચીલા બનાવવાથી તે પાતળા અને કરકરા બને છે. 7. સ્ટફ કારેલા બનાવતી વખતે મસાલામાં થોડો ગોળ ઉમેરો, તેનાથી સ્વાદમાં વધારો થશે. 8. ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં સૂકો ફુદીનો ઉમેરો, સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. 9. આંબલીને સૂકવી મીઠું નાખો, ગોળા બનાવીને એરટાઇટ કન્ટેનરમાં રાખો, તે આંબલી 1 વર્ષ સુધી બગડશે નહીં. 10. ઢોકળા રાંધતી વખતે થોડી પીસીને કાળી મરી છાંટવી, તેનાથી સ્વાદમાં વધારો થશે. 11. રાયતા પર 2-3 શેકેલા લવિંગનો પાવડર છાંટવો, રાયતો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. 12. ચપાતીને એટલે કે રોટલીને રિફાઇન્ડ લોટથી કોટિંગ કરીને બનાવવાથી રોટલી સંપૂર્ણપણે નરમ અને રૂંવાટીવાળી બની જશે, સોફ્ટ બની જશે. 13. મુસાફરી માટે શાકભાજી તૈયાર કરતી વખતે મસાલાને તળતી વખતે થોડું સરકો ઉમેરો, તેનાથી સ્વાદમાં પણ વધારો થશે. 14. છૂંદેલા કેળાને ત્વચાની બળતરા પર લગાવો, આ ઠંડક આપશે. 15. નાળિયેર તોડતા પહેલાં તેને ફ્રીઝરમાં 10-15 મિનિટ માટે રાખો, જેના કારણે નાળિયેર સરળતાથી તૂટી જાય છે. 16. કાપેલા સફરજન પર લીંબુનો રસ લગાવવાથી સફરજન કાળા થતા અટકે છે. 17. ચોખાને મીઠું ભેળવીને રાખવાથી તે જંતુઓથી ચેપ લાગતો નથી. 18. ખાંડના ડબ્બામાં 4-5 લવિંગ રાખો, તેનાથી ખાંડના ડબ્બામાં કીડીઓ આવતા અટકે છે. 19. બોક્સમાં મીઠી બિસ્કિટ મૂકતા પહેલાં 1 ચમચી ખાંડ ઉમેરો, તેનાથી બિસ્કુટ તાજા અને ક્રન્ચી બની રહેશે. 20. મેથીની કડવાશને દૂર કરવા માટે તેમાં મીઠું નાખીને થોડીવાર રાખો, તેનાથી કડવાશનો અંત આવશે. 21. લીલા વટાણા બહાર કાઢો, તેમને પ્લાસ્ટિકની થેલીમાં મૂકો અને રેફ્રિજરેટરમાં રાખો, તેના કારણે વટાણા વાસી થતા નથી. 22. જો દૂધ વધારે ઉકળવાને કારણે ઘટ્ટ થઈ જાય છે, તો તેમાં ઉકાળેલું ગરમ પાણી ઉમેરો, તેનાથી દૂધ સામાન્ય પાતળું થઈ જશે. 23. તાજા નારિયેળનો પાવડર બનાવીને તેને એરટાઇટ કન્ટેનરમાં રેફ્રિજરેટરમાં રાખવાથી તે ઘણા દિવસો સુધી તાજું રહેશે. 24. દાળની સબ્જીમાં આંબલી કે સૂકી કેરીનો પાવડર ઉમેરવાને બદલે આમળાનો પાવડર ઉમેરો, તેનાથી વાળ અને આંખોને પણ ફાયદો થશે. 25. બાફેલા બટાકાની છાલ પર મીઠું લગાવીને ચાંદીના વાસણો સાફ કરો, તેનાથી વાસણો ચમકશે. 26. કાચા કેળામાં ચપટી હળદર અને મીઠું નાખીને ઉકાળવાથી કેળા કાળા થતા નથી. 27. કાંદા કે લસણની ગંધ દૂર કરવા માટે ચોખાના પાણીથી હાથ ધોવા જોઈએ. 28. જો બ્રેડના ટુકડા સુકાઈ ગયા હોય તો પાણી ઉકાળો અને બ્રેડના ટુકડાને તારની જાળી અથવા ચાળણી ઉપર મૂકો, થોડી જ વારમાં બ્રેડ તાજી જેવી નરમ બની જશે. 29. મેથીની કડવાશને દૂર કરવા માટે તેમાં મીઠું નાખીને થોડીવાર રાખો, તેનાથી કડવાશ ઓછી થઈ જશે. 30. લીલા વટાણાને બહાર કાઢો, તેમને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી અને રેફ્રિજરેટરમાં રાખો, આ કારણે વટાણા વાસી થતા નથી.
31. કણકને રોલિંગ પિન પર ચોંટી ન જાય તે માટે રોલિંગ પિનને 4-5 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. 32. ડુંગળી કાપતી વખતે તમારી આંખોમાં પાણી આવવું એ સામાન્ય બાબત છે, પરંતુ હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ડુંગળીને કાપ્યા પછી તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનો ઉપયોગ કરો. 33. 1 કપ નાળિયેર પાણીમાં 2 બ્રેડ અને 1 ચમચી ખાંડ ઉમેરો અને તેને બ્લેન્ડ કરો. તેને ઇડલીના બેટરમાં ઉમેરવાથી ખમીર વધારવામાં મદદ મળે છે. 34. પૂરીઓ રોલ આઉટ કરો અને તેને ફ્રાઈંગ કરતા પહેલા 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી મૂકો. તેનાથી તળતી વખતે વધુ પડતા તેલને શોષવાથી અટકાવશે. 35. લોટમાં 1 ચમચી ખાંડ ઉમેરીને લોટ બાંધવાથી પૂરીઓ ફૂલી જાય છે. 36. ભીંડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેના પર થોડું સરસવનું તેલ લગાવો. 37. નૂડલ્સ ઉકાળતી વખતે ઉકળતા પાણીમાં થોડું મીઠું અને તેલ ઉમેરો અને બહાર કાઢ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી નૂડલ્સ એકસાથે ચોંટી જશે નહીં. 38. રાયતામાં શેકેલી હિંગ અને જીરું ઉમેરવાને બદલે જો હિંગ અને જીરું મસાલો નાખો તો રાયતો વધુ સ્વાદિષ્ટ બને છે. 39. રાજમા કે અડદની દાળ બનાવવા માટે પાણી ઉકાળતી વખતે મીઠું ન નાખો. તે ઝડપથી પાકશે. દાળ ઓગળી જાય પછી જ મીઠું નાખો. 40. પૂરીઓને ક્રિસ્પી બનાવવા માટે કણક બનાવતી વખતે 1 ચમચી સોજી અથવા ચોખાનો લોટ નાખો. તેનાથી પૂરીઓ ક્રિસ્પી થઈ જશે. 41. જો પરાઠાને તેલ કે ઘીની જગ્યાએ માખણમાં તળવામાં આવે તો તેનો સ્વાદ વધુ સારો આવે છે. 42. ગ્રેવીને ઘટ્ટ કરવા માટે તેમાં સત્તુ ઉમેરો. તેનાથી ગ્રેવી જાડી થશે અને તે સ્વાદિષ્ટ પણ બનશે. 43. પકોડા બનાવતી વખતે જો કણકમાં 1 ચપટી અરારોટ અને થોડું ગરમ તેલ ઉમેરવામાં આવે તો પકોડા વધુ ક્રન્ચી અને ટેસ્ટી બને છે. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગે તો લાઇક શેર જરૂરથી કરજો અને આવી બીજી વાતો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.